ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી, જેના પર ખૂનની કોશિશ, મારામારી જેવા 15 ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે, જે નવસારીના ડાભેલ ગામમાં છુપાયેલ છે. આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને 4 પીઆઈ અને 20 થી 25 માણસો સાથે જગ્યા પર જઈને ઘરમાં જતા આરોપીએ ચપ્પુ વડે હુમલાની કોશિશ કરી હતી. તો આરોપીને પગમાં ગોળી મારતા તેને તરત જ નજીકના સચિન વિસ્તારમાં A to Z હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી સુરતના સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો ભેસ્તાન મર્ડરના ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. સલમાન લસ્સી અને તેના ગેંગ દ્વારા એક સગીરની હત્યા કરવામાં આવી હતી. ભીંડી બજાર ખાતે અખિલ ટી સ્ટોલ નજીક આ ઘટના બની હતી. આ ગુનામાં અગાઉ 3 આરોપીની ધરપકડ ભેસ્તાન પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો સલમાન લસ્સી પોલીસથી બચતો ભાગતો ફરતો હતો. આરોપી નવસારીના ડાભેલ આસિયાના મોહલ્લામાં છુપાઈને બેઠો હતો. તો આ બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીએ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી પર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. તો તેના બચાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સોઢા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો સલમાન રસીને પગના ભાગે ઈજા થતાં તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે. પોલીસ જાપ્તા હેઠળ આરોપીની સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી. દરમિયાનમાં ડાભેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી છે. એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા છે. કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફેન્સના ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10નો. કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે. જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી ઓફેન્સના. એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયરિંગ કર્યું છે.